છેલ્લા 3 વર્ષની અંદર છેતરપિંડી અને ઉઠામણાને કારણે હીરા ઉદ્યોગની અંદર લગભગ 300 કરોડ કરતાં વધારેની રકમ સલવાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। નમસ્કાર। આખી દુનિયાની અંદર કદાચ ડાયમંડનો જ ધંધો એક એવો હશે કે જે રસ્તા પર બેસીને કરવામાં આવે અને એક ચબરખી ઉપર એટલે એક ચિઠ્ઠી ઉપર કરોડો રૂપિયાનો બિઝનેસ થાય અને વચન એટલે એમ કહેવાય કે શબ્દો ઉપર બહુ મહત્ત્વ આ હીરા ઉદ્યોગની અંદર હોય કે તમે એક વચન આપી દીધું કે ભાઈ આ પૈસા મારે આપવાના એટલે એ ફરી નહીં જાય, પરંતુ છેલ્લા 3 વર્ષની અંદર છેતરપિંડી અને ઉઠામણાને કારણે હીરા ઉદ્યોગની અંદર લગભગ 300 કરોડ કરતાં વધારેની રકમ સલવાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। સુરતની અંદર જે ડાયમંડ માર્કેટ છે એ 3 જગ્યાએ છે। એક મહિધરપુરા હીરા બજારમાં છે, એક મિની બજારમાં છે વરાછામાં, અને બીજું એક વરાછાની અંદર જ ચોકસી બજારમાં છે। એમ ટોટલ 3 ડાયમંડ માર્કેટ છે। ત્યાં જઈને લોકો પોલિશ ડાયમંડ અથવા તો રફ ડાયમંડ જઈને એનું ટ્રેડિંગ કરે, એટલે એમાં દલાલ હોય, વેપારી હોય, અને કોઈ વેપારીનો માલ હોય એ દલાલ વેચવા નીકળે। અને ત્યાં ગાડી એવું સિસ્ટમ છે કે ઓટલા ઉપર બેસીને બધા ધંધો કરે, હીરા જોઈ લે અને એના ઉપર એક કાપલી પર ધંધો થઈ જાય કે ભાઈ 10 કરોડનો માલ ખરીદો, અને અમુક ધારા ધોરણ હોય છે કે ભાઈ 30 દિવસમાં પેમેન્ટ આપવાનું, 45 દિવસમાં પેમેન્ટ આપવાનું, કોઈના સારા સંબંધ હોય તો 90 દિવસનો પણ સમય આપવામાં આવે। પહેલાં એવું હતું કે મોટે ભાગના જે ધંધો છે એ ડાયમંડ ઉદ્યોગનો રોકડની અંદર થતો હતો। હવે એવા સંજોગોની અંદર કોઈ માણસ ઉઠામણું કરીને ચાલ્યું જાય એટલે એની પાસે આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય અને એ પૈસા ચૂકવવામાં નિષ્ફળ જાય, તો જેના પૈસા ગયા હોય એ પોલીસ પાસે ફરિયાદ કરવા નહોતા જતા, કારણ કે એની પાસે કોઈ રેકોર્ડ જ નહીં હોય, એને માલ આપ્યો ખાલી બધું ચિઠ્ઠી પર જ ચાલતું હોય તો ક્યાં પકડવા જાય। પણ છેલ્લા 3 વર્ષની અંદર ઉઠામણા અને છેતરપિંડીના કેસ વધ્યા છે અને પોલીસની અંદર ફરિયાદો પણ નોંધાઈ છે। પોલીસમાં જે મહિધરપુરા છે કે કાપોદ્રા છે, એમ ટોટલ અમુક પોલીસ સ્ટેશન છે, એમાં 2022ની અંદર હીરા ઉદ્યોગની સાથે સંકળાયેલી લગભગ 59 અરજીઓ એવી આવી કે જે છેતરપિંડી કરવામાં આવી હતી। 2023ની અંદર 55 અરજીઓ આવી છેતરપિંડીને લગતી, અને 2024ની અંદર 72 અરજીઓ આવી। હવે સામાન્ય રીતે એવું બને કે સુરત ડાયમંડ એસોસિએશન છે એ પ્રતિનિધિત્વ કરે છે ડાયમંડ ઉદ્યોગનું। એટલે એવું બને કે ધારો કે કોઈ ડાયમંડનો વેપારી પૈસા ચૂકવવામાં નિષ્ફળ જાય તો જે લેણદારો હોય એ સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસે જઈને પહોંચે અને પ્રમુખને ફરિયાદ કરે કે ફલાણો ઢીકણો છે એ પૈસા લઈને ચાલ્યો ગયો છે, ઉઠામણું કરી લીધું છે। હવે ઘણી વખત તો એ પૈસા આવે જ નહીં, પણ કોઈક સંજોગોની અંદર કોઈ એવો હોય કે જેણે પૈસા ગુમાવેલા હોય, એ એમ કહે કે ભાઈ હું 20%, 30% કે 35%માં સમાધાન કરવા માગું છું, તો એવી રીતના સુરત ડાયમંડ એસોસિએશનમાં સમાધાન થાય। પણ સુરત ડાયમંડ એસોસિએશનની અંદર 2021ની અંદર 3 એવા કિસ્સા નોંધાયા ઉઠામણાના, જેમાં 1.56 કરોડ રૂપિયાની રકમ સલવાયેલી હતી। 2022ની અંદર 5 એવા કિસ્સા નોંધાયા જેમાં 71.24 લાખ રૂપિયાનું ઉઠામણું થયું હતું। 2023ની અંદર 6 કિસ્સા હતા અને એમાં 13.5 કરોડ રૂપિયા હતા। પણ 2024ની અંદર આ કિસ્સાની સંખ્યા ખાસી એવી વધી ગઈ અને માત્ર 2024માં જ 13 જેટલા ઉઠામણાના કિસ્સાઓ સુરત ડાયમંડ એસોસિએશનમાં આવ્યા, અને એની અંદર લગભગ 18 કરોડ રૂપિયા જેટલી રકમ ડાયમંડના વેપારીઓની સલવાઈ ગઈ। એટલે 103 કરોડ રૂપિયા તો 3 વર્ષની અંદર ખાલી આ સુરત ડાયમંડ એસોસિએશનમાં જે ઉઠામણા આવ્યા છે એની છે।
બાકી હોંગકોંગ, બેંકોક, બેલ્જિયમ આ બધી જગ્યાએ અમુક ઉઠામણા થયા છે. એટલે 300 કરોડ કરતાં વધારે ઉઠામણા થયા હોવાની વાત સામે આવેલી છે. હવે તાજેતરની અંદર જ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી. શિવ જેમ્સના રોહિત કાછડિયાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને એમણે જેની સામે ફરિયાદ નોંધાવી એ દલાલ કિરીટ ફિડોલિયા, હવિયા જેમ્સના પંકજભાઈ ઉર્ફે પાસાભાઈ, પારસમણીના મુકેશભાઈ સોની જે મૂળ મુંબઈના છે, અને ડીએન જ્વેલર્સના વિપુલ જેતાણી અને ગૌતમ શિવદાસ. આ લોકોની સામે આ શિવ જેમ્સના રોહિત કાછડિયાએ જે ફરિયાદ નોંધાવી એમાં 1.76 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું એ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું. પરંતુ એ પછી એવી ખબર પડી કે એટલે આ આખી ગેંગ છે એણે ઘણા બધા લોકોની સાથે મુંબઈ અને નવસારીમાં પણ લોકોને છેતર્યા છે. અને આવી જુદી જુદી ગેંગો કામ કરે છે કે જે માત્ર હીરા બજારની અંદર ઉઠામણું કરવા માટેના આશયથી ધંધો શરૂ કરે. એટલે શરૂઆતની અંદર એ લોકો એવું કરે કે વેપારીઓનો વિશ્વાસ જીતી લે, ફટાફટ રોકડ આપી દે માલની સામે, એટલે એક વિશ્વાસ આવી જાય. અને થોડો સમય પછી જ્યારે વિશ્વાસ આવી જાય પછી આ જે ગેંગ છે એ મોટી રકમનો જ્યારે માલ આવે ત્યારે લઈને ફરાર થઈ જાય અને આવી રીતના કરોડો રૂપિયા લોકોના સલવાઈ જાય છે. હવે આમ ડાયમંડ ઉદ્યોગનો જે ધંધો છે એ વર્ષે દિવસે 2 લાખ કરોડ રૂપિયાનો છે. પણ 300 કરોડ રૂપિયાની રકમ તમે આંકડાની દૃષ્ટિએ જુઓ તો બહુ મોટી નહીં કહેવાય, પરંતુ એ રકમ ચેઇનને ડિસ્ટર્બ કરવા માટે બહુ જ મહત્ત્વની છે. કારણ કે કોઈ એક વ્યક્તિના પૈસા ફસાય તો એણે બીજાને જે આપવાના છે એ પણ મુશ્કેલીની અંદર મુકાઈ જાય. હવે હું તમને એક સામાન્ય રીતે સમજાવું કે ભાઈ ધારો કે કોઈ એક વેપારીએ માલ વેચ્યો અને એને ભલે એ વિશ્વાસુ છે, એને બધી ખબર છે, પરંતુ કોઈક સંજોગોની અંદર એ વેપારી આર્થિક સંકળામણમાં આવી ગયો હોય તો એ વાતની કોઈને ખબર નહીં હોય. ભલે એ બહુ જેન્યુન માણસ હોય અને લોકો એમ માને કે ના આ તો કોઈ જ ઉઠામણું કરે જ નહીં, પણ એને બીજા કોઈ પાસેથી પૈસા નહીં આવ્યા હોય અને એવી રીતના એ પણ મુશ્કેલીમાં આવી જાય તો એવા ઉઠામણાના કિસ્સા બનતા હોય છે. બીજું કે ઘણીવાર એવું બને કે કોઈ દલાલ હોય કે કોઈ વેપારીએ ડાયમંડ ખરીદેલા હોય અને જે ભાવે ખરીદેલા હોય એ પછી પોલિશ ડાયમંડના ભાવ એટલા બધા તૂટી જાય કે એને જે ખોટ જાય એ પોસાય નહીં. હમણાં 2024માં આપણે જોયું અને હમણાં 2025માં પણ જોયું કે પોલિશ ડાયમંડના જે ભાવ પાડે છે માર્ટિન રેપાપોર્ટ, એણે લગભગ ટોટલ 17 વખત ભાવ તોડ્યા છે. અને એમાં બી ઓગસ્ટ મહિનામાં અને હમણાં તો ખાસા એવા ઓગસ્ટ 2024માં તો લગભગ 10થી 15% જેટલા ભાવ તોડેલા. હવે તમે ઊંચા ભાવે માલ ખરીદો હોય અને તમારા પોલિશ ડાયમંડના ભાવ તૂટી જાય તો તમને લાંબી લોસ થાય અને પછી તમે લોકોના પૈસા ચૂકવવા માટે અસમર્થ થઈ જાઓ. હમણાં અમે ડાયમંડ ઉદ્યોગના ઘણા બધા લોકોની સાથે વાત કરી તો ડાયમંડ ઉદ્યોગના લોકોએ એવું કીધું કે હવે મોટે ભાગે લોકો એવું જ કરતા થઈ ગયા છે કે કેશની અંદર ધંધો કરવાનો, સામે માલ એની સામે કેશ, એ સિવાય કોઈ વાત નહીં કરવાની, કોઈ ધારો કે કંઈ નહીં. પણ ઘણા બધા તો ધારાથી કરે જ છે, પણ જે લોકો છેતરાયા છે, જે લોકોના પૈસા સલવાયા છે એ હવે માત્ર માલની સામે કેશની સામે ધંધો કરતા થઈ ગયા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.